નમસ્કાર મિત્રો, ગઢ કેળવણી મંડળ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એમાં પહેલું પ્રકરણ ભારતનો વારસો, એમાં આગળનો ભાગ જોઈ ગયા. વારસો એટલે શું, સંસ્કૃતિ એટલે શું, વારસાના બે પ્રકાર જોયા, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો જોયો. આજે આપણે ભારત ભૂમિ અને તેના લોકો વિશે જોઈશું. એટલે કે ભારત ભૂમિમાં વિદેશોમાંથી તે ઉપરાંત ભારતની અંદર જ જે રહેતી પ્રજા હતી એના વિશે જોઈએ આપણે. ભાતીગળ વારસો અને સમૃદ્ધિનું આકર્ષણ. ભારતનો વારસો એ ભાતીગળ છે, એ આપણે જોઈ ગયા. વિવિધ પ્રજાઓ ભારતમાં આવી, ભારતના આ વારસાના આકર્ષણથી ખેંચાઈ અને ભારતમાં વસવાટ કરવા લાગી. આ ભાતીગળ વિવિધ જાતનો આપણો આવો વારસો અને આવી સમૃદ્ધિ, પ્રાકૃતિક અને માનવ સર્જિત આ સમૃદ્ધિનું આકર્ષણને કારણે આ પ્રજાઓ ભારતમાં જ વસવા લાગી અને સ્થિર થઈ ગઈ. પરિણામે બધી જાતિઓના તત્વો આપણને આ ભારતમાં જોવા મળે છે. દ્રવિડ પ્રજાની ગણના પ્રાચીનતમ પ્રજા તરીકે અહીંયા થતી હતી. કહેવાય છે કે ભારતમાં દ્રવિડ પ્રજાઓ પહેલાંથી જ અહીંયા રહેતી હતી, દ્રવિડ જાતિની પ્રજાઓ. પણ નૃવંશ શાસ્ત્રીઓ અને ભાષાશાસ્ત્રની અદ્યતન શોધખોળોએ એવું સાબિત કરી આપ્યું કે દ્રવિડો અને બીજી 6 જેટલી વિભિન્ન પ્રજાઓ ભારતમાં રહેતી હતી. દ્રવિડો સાથે સાથે બીજી 6 પ્રજાઓ પણ ભારતમાં રહેતી હતી. માત્ર દ્રવિડો નહીં, પણ દ્રવિડો સાથે સાથે બીજી 6 જેટલી વિભિન્ન પ્રજાઓ પણ ભારતમાં રહેતી હતી. તો જોઈએ એ વિભિન્ન પ્રજાઓ વિશે, એ વિવિધ જાતિઓ વિશે આપણે જોઈએ કે ભારતમાં બીજી કઈ કઈ પ્રજાઓ ભારતમાં રહી. એમાં પહેલું છે નીગ્રો, નેગ્રીટો કે હપ્સી. એમના 3 નામ છે. એમને નીગ્રો પણ કહેતા, નેગ્રીટો પણ કહેવાય છે અને હપ્સી પ્રજા પણ કહેવાય છે. ભારતમાં સૌથી પ્રાચીન નિવાસી એટલે આ નેગ્રીટો, નીગ્રો કે હપ્સી પ્રજા. ભારતની સૌથી પ્રાચીનમાં પ્રાચીન પ્રજા છે. પ્રાચીન નિવાસીઓ હતા. આ બધામાંથી સૌથી, આ વિભિન્ન 6 જાતિઓમાંથી સૌથી પ્રાચીન નિવાસી છે કોણ? નીગ્રો. તો જોઈએ એ ક્યાંથી ભારતમાં આવ્યા હતા. આફ્રિકામાંથી. આફ્રિકા વિશ્વના નકશામાં આપણે જોઈએ તો એશિયા ખંડની પશ્ચિમે યુરોપ ખંડ અને યુરોપની નીચે દક્ષિણમાં આફ્રિકા ખંડ છે. ને આફ્રિકામાંથી બલુચિસ્તાન, જે આજે પાકિસ્તાનમાં છે, બલુચિસ્તાનના રસ્તે થઈ અને એમણે ભારતમાં પ્રવેશ કર્યો. આ નીગ્રોએ આફ્રિકામાંથી, બલુચિસ્તાનમાં થઈને ભારતમાં પ્રવેશ કર્યો છે. તો એ પોતાની કઈ શારીરિક વિશેષતાઓ ધરાવતા હતા તો જોઈએ. એમના શારીરિક લક્ષણો જોઈએ તો એ લોકો વર્ણે શ્યામ હતા. એમનો રંગ શ્યામ હતો, કારણ કે આફ્રિકામાંથી આવ્યા હતા. 4 થી 5 ફૂટ એમની ઊંચાઈ હતી અને માથે વાંકડિયા વાળ હતા, જેવા આફ્રિકાના લોકોના હોય છે એવા. ફરીથી એમની શારીરિક વિશેષતા જોઈએ તો એ લોકો વર્ણે શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચાઈ અને માથે વાંકડિયા વાળ ધરાવતા હતા. ફરીથી નીગ્રો, નેગ્રીટો, હપ્સી પ્રજા પહેલી જાતિ વિશે, જે ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ છે. તેઓ આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈને ભારતમાં પ્રવેશ્યા હતા અને વર્ણે શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચાઈ અને માથે વાંકડિયા વાળ ધરાવતા હતા. બીજી પ્રજા ઓસ્ટ્રેલોઇડ, અને એમનું બીજું નામ છે નિષાદ. ઓસ્ટ્રેલોઇડ અથવા નિષાદ. તો જોઈએ એ લોકો ક્યાંથી આવ્યા હતા ભારતમાં. અગ્નિ એશિયામાંથી ભારતમાં આવ્યા હતા. અગ્નિ એશિયા. ચાલો હું તમને એક સામાન્ય દિશાઓની પહેલાં ઓળખ આપી દઉં. આપણે જોઈ ગયા છીએ, આગળ પણ. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, નૈઋત્ય, પશ્ચિમ, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, નૈઋત્ય, નૈઋત્ય, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, નૈઋત્ય, નૈઋત્ય, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ,
પૂર્વ, પશ્ચિમ આ મુખ્ય દિશાઓ આપણી 4. ઉપદિશા ઈશાન, વાયવ્ય, આ વાયવ્ય ખૂણો છે. આ નૈઋત્ય, જ્યાંથી નૈઋત્યના મોસમી પવનો વરસાદ લાવે છે એ દિશા છે આપણા ભારતના નકશાની જોઈએ તો. આમ આ ભારતના નકશામાં આ દિશા છે અગ્નિ ખૂણો. તો ઓસ્ટ્રેલોઇડ કે નિષાદ પ્રજા ક્યાંથી આવી હતી? અગ્નિ એશિયામાંથી. આપણા એશિયામાં, એશિયા ખંડની અંદર અગ્નિ એશિયામાંથી એ ભારતમાં આવી. તો એમના પણ શારીરિક લક્ષણો જોઈએ તો એ લોકો પણ રંગેશ્યામ, લાંબુ પહોળું માથું, ટૂંકું કદ અને ચપટું નાક ધરાવતા હતા. ફરીથી એમની શારીરિક વિશેષતા જોઈએ, શારીરિક લક્ષણો. રંગેશ્યામ હતા, લાંબુ ને પહોળું માથું હતું, તેમજ ટૂંકું કદ ધરાવતા હતા અને ચપટું નાક હતું. અહીંયા જ્યારે આર્યો આવ્યા, આર્ય જાતિના લોકો, ત્યારે આ ઓસ્ટ્રેલોઇડ પ્રજાને એમણે નિષાદ નામ આપ્યું. આર્યોએ ઓસ્ટ્રેલોઇડ પ્રજાને નિષાદ નામ આપ્યું. નિષાદ કહેતા કે આ તો નિષાદ પ્રજા છે. નિષાદ નામ કોને આપવામાં આવ્યું હતું? ઓસ્ટ્રેલોઇડને. ઓસ્ટ્રેલોઇડને નિષાદ નામ કોણે આપ્યું? તો આર્યોએ. આમ આર્યો દ્વારા નિષાદ નામ એમને આપવામાં આવ્યું હતું. આ નિષાદ શબ્દ નામ એ ભારતમાં ભીલી પ્રજા માટે પ્રયોજવામાં આવતો હતો. એટલે કે ઓસ્ટ્રેલોઇડને ભીલી પ્રજા તરીકે ગણવામાં આવતી હતી. ભારતની અંદર એમના તત્વો ક્યાં જોવા મળે છે આજે? એમના અંશો ક્યાં છે? તો કોલ અને મુંડા જાતિના લોકોમાં. પછી આપણા આસામ, પૂર્વમાં 7 સિસ્ટર્સ તમે ધોરણ 9માં શીખી ગયા છો. ભારતની પૂર્વમાં આવેલા નાના નાના 7 રાજ્યો જેને 7 સિસ્ટર્સ કહેવાય છે, એવા 7 રાજ્યોમાં આસામ એ અસમની ખાસી જાતિની પ્રજા છે. ખાસી જાતિ છે એ પ્રજામાં જોવા મળે છે. પછી અંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહ આપણો, પૂર્વમાં આવેલા બંગાળની ખાડીની નીચે આવેલો આપણો આંદામાન નિકોબાર દ્વીપ સમૂહ જે છે, ટાપુઓ જે છે, એમાં નિકોબારમાં બ્રહ્મદેશ ભારતની પૂર્વમાં આવેલો. છેલ્લે આમ તો ભારતની 7 સિસ્ટર્સ અને ભારતના તમે નકશામાં જોશો તો વચ્ચે બાંગ્લાદેશ છે, પણ એની બાજુમાં 7 સિસ્ટર્સની બાજુમાં નાનકડો દેશ આપણો પાડોશી એટલે મ્યાનમાર રાજ્યનું, જેનું નામ છે બ્રહ્મદેશ, બીજું નામ. ત્યાં આ બ્રહ્મદેશની જાતિઓમાં આ લક્ષણો જોવા મળે છે. કોના લક્ષણો છે? ઓસ્ટ્રેલોઇડ પ્રજાના લક્ષણો છે. એ લોકો રંગે શ્યામ દેખાય છે, લાંબુ પહોળું માથું છે, ટૂંકું કદ છે અને ચપટું નાક ધરાવે છે. કહેવાય છે કે ઓસ્ટ્રેલોઇડ પ્રજાએ ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં સૌથી વધારે ફાળો આપ્યો છે. ભારતની સંસ્કૃતિ અને સભ્યતાને વિકસાવવામાં ઓસ્ટ્રેલોઇડ એટલે કે નિષાદ પ્રજાએ સૌથી વધુ ફાળો આપ્યો છે. તો જોઈએ આ ઓસ્ટ્રેલોઇડ અને નિષાદ પ્રજા જે અગ્નિ એશિયામાંથી આવેલી હતી, અગ્નિ એશિયામાંથી આવી હતી, એ કયા કયા કૌશલ્યો ધરાવતી હતી, એમને કયું કયું જ્ઞાન હતું એમ? તો માટીના વાસણો બનાવવા, ખેતી કરવી, સુતરાઉ કાપડનું વણાટકામ કરવું જાણતા હતા અને કેટલીક ધર્મની માન્યતાઓ પણ ધરાવતા હતા. ફરીથી નિગ્રો નેગ્રીટો ને હબ્સી પ્રજા જે ભારતના સૌથી પ્રાચીન નિવાસી કહેવાય છે. તેઓ આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈને ભારતમાં પ્રવેશ્યા હતા. એમની શારીરિક વિશેષતા જોઈએ તો એ લોકો વર્ણેશ્યામ, 4 થી 5 ફૂટ ઊંચાઈ અને માથે વાંકડિયા વાળ ધરાવતા હતા. નિગ્રો નેગ્રીટો હબ્સી પ્રજામાં 3 પોઈન્ટ છે. ઓસ્ટ્રેલોઇડ નિષાદ પ્રજા જેઓ અગ્નિ એશિયામાંથી આવેલા, અગ્નિ એશિયામાં થઈને આવેલા હતા. એમનો શારીરિક લક્ષણ જોઈએ તો લોકો રંગેશ્યામ, લાંબુ પહોળું માથું, ટૂંકું કદ અને ચપટું નાક ધરાવતા હતા. આર્યો ભારતમાં આવ્યા ત્યારે એમને નિષાદ નામ આપ્યું છે ઓસ્ટ્રેલોઇડને, અને ભારતમાં ભીલી પ્રજા માટે આ શબ્દ પ્રયોજવામાં આવેલો છે. ભારતમાં કોલ અને મુંડા જાતિ, આસામની ખાસી જાતિ, ખાસી પ્રજા, નિકોબાર, બ્રહ્મદેશ એ જાતિઓમાં એમના લક્ષણો જોવા મળે છે આજે.
ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં ઓસ્ટ્રેલોઇડ નિષાદ પ્રજાનો સૌથી વધુ ફાળો છે. તો તેઓ માટીના વાસણો બનાવવા, ખેતી કરવી, સુતરાઉ કાપડનું વણાટકામ કરવું તેમજ કેટલીક ધાર્મિક માન્યતાઓ ધરાવતા હતા. આ બે પ્રજા. ચલો હવે ત્રીજી પ્રજા જોઈએ તો એ છે દ્રવિડ. તેઓ મૂળ ભારતના જ હતા. આપણે આગળ જોઈ ગયા કે દ્રવિડ પ્રજાની ગણના ભારતમાં પ્રાચીનતમ પ્રજા તરીકે થતી હતી, એટલે કે તેઓ મૂળ ભારતના જ હતા. કહેવાય છે કે તેમને એટલે કે દ્રવિડો એ મોહેન્જો-દડોની સિંધુ સંસ્કૃતિના સર્જકો હતા. મોહેન્જો-દડો અને એની સિંધુ સંસ્કૃતિ હાલ તો એ પાકિસ્તાનમાં છે. એ ભાગ, એ સ્થળ કે જ્યાંથી ખોદકામ દ્વારા સિંધુ નદીના કિનારે, સિંધુ નદી જે આપણા હિમાલયમાં થઈ ઉત્તરમાં વહી અને ભારતમાં થઈ અને પાકિસ્તાનમાં જાય છે, અને ત્યાં આ સિંધુ નદીના કિનારે ખોદકામ કરતા એક આખી સંસ્કૃતિ મળી આવી છે, આખું નગર મળી આવ્યું છે, જેને નામ આપવામાં આવ્યું છે મોહેન્જો-દડો. અને એ મોહેન્જો-દડો સ્થળ પાસેથી જે ખોદકામ દ્વારા એ આખું જે નગર મળી આવ્યું મોહેન્જો-દડો, એનું બીજું નામ આપ્યું છે સિંધુ સંસ્કૃતિ, કારણ કે સિંધુ નદીના કિનારે પ્રાપ્ત થઈ છે, જ્યાં પ્રાચીન સમયમાં લોકો રહેતા હતા. તો કહેવાય છે કે આ દ્રવિડો જે છે એ આ સિંધુ સંસ્કૃતિના સર્જકો છે. મોહેન્જો-દડોની સિંધુ સંસ્કૃતિના સર્જકો, એનો અર્થ કે ત્યાં એ લોકો રહેતા હતા, ત્યાંના સર્જકો છે, એમણે ત્યાં સર્જન કર્યું છે. આનું એ નગરનું સર્જન કર્યું આ દ્રવિડોએ. પહેલાં તો પાકિસ્તાન ભારતનું એક અવિભાજ્ય અંગ હતું, પણ એ તો સ્વતંત્રતા પછી ભારતના, હિન્દુસ્તાનના બે ભાગ થયા, પરિણામે ભારત અને પાકિસ્તાન બે ભાગ થયા. પણ પ્રાચીન સમયમાં તો એ ભારતનો જ એક ભાગ છે હતો. મોહેન્જો-દડોની સિંધુ સંસ્કૃતિના લોકો સર્જકો છે અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર છે. પાષાણ યુગ આ શબ્દ તમારા માટે નવો છે. પાષાણ યુગ, પાષાણ એટલે પથ્થર. પાષાણનો બીજો અર્થ થાય પથ્થર. આપણે જાણીએ છીએ કે જ્યારે આદિ માનવ શરૂઆતમાં એની પાસે કશું હતું ને, એ અજ્ઞાની હતો, એનો હજુ વિકાસ ધીમે ધીમે થઈ રહ્યો હતો. એ સમયે એ બધી જ વસ્તુઓ, એ સમયે ધાતુઓ તો હતી નહીં કોઈ, એટલે એણે આ પથ્થરોનો ઉપયોગ કર્યો. કદાચ જંગલની અંદર, ત્યારે તો એ જંગલોમાં રહેતો હતો, બધે જંગલ વિસ્તાર જ હતો, પ્રાણીઓનો ભય હતો. જંગલોમાં પ્રાણીઓથી બચવા માટે ગુફામાં રહેતો, પણ જ્યારે બહાર જતો ત્યારે પ્રાણીઓને જોઈ ને એ ડરતો. પોતાના બચાવ માટે એણે કદાચ નીચે પડેલો કોઈ પથ્થર, પાષાણ, એ પથ્થર જોયો હશે ને જોરથી એણે પોતાના બચાવ માટે પ્રાણીઓને સામે માર્યો હશે. ત્યારે એ પ્રાણી ભાગી ગયું હશે અને એણે પોતાનો બચાવ કર્યો. આ રીતે ધીમે ધીમે એને પોતાના બચાવ માટે પથ્થરોનો ઉપયોગ કરવા માંડ્યો. આમ આ પથ્થરોના ઉપયોગ દ્વારા એને એમ થયું કે પોતાનું રક્ષણ થશે. આમ ધીમે ધીમે એનામાં સૂઝ અને આવડત ધીમે ધીમે વધવા માંડીને એણે એ પાષાણી પથ્થરમાંથી વિવિધ વસ્તુઓ બનાવવાની શરૂઆત કરી. એણે વાસણો બનાવ્યા, વિવિધ શસ્ત્રો, હથિયાર બનાવ્યા. આમ એવા પાષાણ યુગ, એ સમયગાળાને, જે સમયમાં માત્ર પથ્થરનો જ ઉપયોગ થતો હતો, એ સમયગાળાને પાષાણ યુગ કહેવાય છે. એના પછી પહેલી ધાતુ મળી તાંબુ. પછી તો એણે પાષાણ પથ્થર છોડી દીધું અને તાંબાનો ઉપયોગ કરવા માંડ્યો. તાંબાની શોધ થઈ એટલે, અને તાંબુ તો પથ્થર કરતાં એને વધારે સરળ અને સારું લાગ્યું. પરિણામે એણે તાંબાની શરૂઆત કરી અને તાંબામાંથી વિવિધ વસ્તુઓ બનાવવા લાગ્યો. આમ એ સમય જે ગાળો છે જેમાં એણે પથ્થરોનો જ ઉપયોગ કર્યો છે, એ યુગ, એ કાળને પાષાણ યુગ કહેવાય છે. તો એવા પાષાણ યુગની સંસ્કૃતિ, એ સમયનો યુગ પાષાણ યુગનો હતો પહેલો, એ સમયે સંસ્કૃતિના સીધો વારસદાર છે. કહેવાય છે કે આ દ્રવિડો પાષાણ યુગમાં પણ હતા અને એના વારસદારો છે લોકો. ફરીથી મોહેન્જો-દડોની સિંધુ સંસ્કૃતિના તેઓ સર્જકો છે અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર છે.
માતા રૂપે દેવી એટલે કે પાર્વતીની સમજ આપી છે એમણે. માતા રૂપે દેવી, માતારૂપ એટલે પાર્વતીની સમજ આપી અને પિતૃરૂપ પરમાત્મા એટલે ભગવાન શિવની પૂજાની એમણે શરૂઆત કરી. એમણે ધૂપ, દીપ, આરતીથી પૂજા કરવાની પરંપરા એમણે જ આપણને આપી છે. આપણે ઘરે ધૂપ, દીપ, આરતી કરીએ છીએ, ભગવાનની પૂજા કરીએ છીએ. આ આપણને દ્રવિડોએ આ પરંપરા શીખવાડી છે. તેઓ પ્રકૃતિની પૂજા કરતા, આ પ્રકૃતિના તત્વોની પૂજા કરતા. વૃક્ષ, સૂર્ય, નદી, પહાડો, આ બધાની એ પૂજા કરતા અને સાથે સાથે પશુ પૂજા પણ કરતા. અને એ આજે આપણે કરીએ છીએ. સવારે વહેલા ઉઠી સૂર્યદેવને જળ ચઢાવીએ છીએ. તે ઉપરાંત પશુ પૂજા પણ કરીએ છીએ. તો આમ આ પશુ પૂજાની પણ એમણે ભેટ આપી છે. પ્રકૃતિ પૂજા અને પશુ પૂજાની ભેટ આપણને કોણે આપી? દ્રવિડોએ આપી. દ્રવિડોના મૂળ દેવ જે હતા એટલે કે પ્રકૃતિના તત્વો, એ મૂળ દેવો આર્યોએ, પાછળથી જે આર્યો આવ્યા એમણે પણ સ્વીકારી લીધા. આર્યોએ આ પ્રકૃતિ, આ દ્રવિડોએ આપેલી જે પ્રકૃતિના મૂળ તત્વોના જે પશુ ની જે પૂજા કરતા એ જે દેવદેવીઓ હતા એ એમણે સ્વીકાર્યા. આર્યોએ સ્વીકારી લીધા. પરંતુ ઉત્તરના પ્રચંડ પ્રભાવથી આર્ય સંસ્કૃતિ દ્રવિડોમાં વ્યાપી ગઈ. ઉત્તરથી આવેલા આર્યો, અને આ આર્યો એટલા બધા શક્તિશાળી હતા કે એમણે પોતાનો પ્રભાવ દ્રવિડ ઉપર નાખ્યો હતો, આ દ્રવિડ પ્રજા ઉપર. અને પરિણામે દ્રવિડોએ આર્ય સંસ્કૃતિ સ્વીકારી લીધી. અને પરિણામે ઉત્તરની અંદર રહેતા, ભારતની શરૂઆતમાં ઉત્તરમાં બધા રહેતા હતા વધારે. આર્યો અને દ્રવિડો વચ્ચે ધીમે ધીમે આંતરજ્ઞાતીય લગ્ન સંબંધો વિકસાવવા માંડ્યા. દ્રવિડો માતૃમૂલક કુટુંબ પ્રથા ધરાવતા હતા. હું તમને હવે વાત કરું ખાસ ઉત્તર ભારતની અંદર. ભારતની ઉત્તરમાં, ભારતના મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે, એ તો તમે જાણો જ છો. અને એ કર્કવૃતની ઉત્તરનો ભાગ એટલે ઉત્તર ભારત અને દક્ષિણ એટલે દક્ષિણ ભારત. ઉત્તર ભારતની અંદર પિતૃપ્રધાન કુટુંબ પ્રથા ચાલે છે. પિતૃપ્રધાન એટલે શું? બાળકના નામની પાછળ પિતાનું નામ લાગે. ઘરમાં મોભી તરીકે, વડીલ તરીકે પિતાનું સ્થાન હોય છે, પુરુષનું સ્થાન હોય છે. પરિણામે એને પિતૃપ્રધાન કુટુંબ પ્રથા કહેવાય આપણે ત્યાં. જ્યારે દક્ષિણ ભારતની અંદર વાત કરીએ, દક્ષિણ ભારતના મુખ્ય રાજ્યો જોઈએ તો કર્ણાટક છે, કેરળ છે, તમિલનાડુ છે અને આંધ્રપ્રદેશ. હવે તો તેલંગાણા પણ આવી ગયું. ત્યાં માતૃમૂલક કુટુંબ પ્રથા ચાલે છે. એટલે કે બાળકના નામની પાછળ માતાનું સ્થાન, માતાનું નામ મુખ્ય હોય છે. કારણ કે ત્યાંની કુટુંબ પ્રથા જોઈએ તો ત્યાં માતાનું સ્થાન ઉચ્ચ ગણવામાં આવે છે. માટે આવી માતૃમૂલક કુટુંબ પ્રથા દ્રવિડોમાં જોવા મળે છે. એનો અર્થ એમ થયો, હવે તમે સમજી ગયા હશો કે દ્રવિડોના જે અંશો છે, એમના જે વારસદારો છે આજે ક્યાં રહેતા હશે? દક્ષિણ ભારતમાં. દક્ષિણ ભારતની અંદર એ જોવા મળે છે માતૃમૂલક કુટુંબ પ્રથા. તો જોઈએ આ દ્રવિડો જે છે એ કયા કયા કૌશલ્યો જાણતા હતા, એમનામાં કઈ કઈ આવડત હતી એ સમયે? તો અવકાશી ગ્રહોના ક્ષેત્રો વિશે એમને જાણકારી હતી. કાંતવું છે, વણવું છે, રંગવું છે, હોડી, તરાપા છે, એના એક ક્ષેત્રમાં એ કૌશલ્ય ધરાવતા હતા. પણ આર્યોના પ્રભુત્વથી આર્યો સાથે આંતરજ્ઞાતીય લગ્ન તો શરૂ થયા, પણ આર્યો બહુ જનોની પ્રજા હતી, જ્યારે દ્રવિડો વેપારી પ્રજા હતી. અને વેપારી પ્રજા શાંત હોય એ આપણે જાણીએ છીએ, એ ક્યારેય યુદ્ધમાં માનતી નથી. પરંતુ આર્યો બહુ જનોની હતા અને પરિણામે આર્યોના પ્રભાવને કારણે એમને જે વિસ્તાર જોઈતો હતો એને કારણે જે ઉત્તરની અંદર આ દ્રવિડો રહેતા હતા, ધીમે ધીમે એ લોકો ભારતની દક્ષિણમાં ખસવા લાગ્યા. એમણે પોતાનું સ્થાન બદલી દીધું. દ્રવિડો ઉત્તરમાંથી દક્ષિણ તરફ જવા લાગ્યા. આમ આર્યોના પ્રભાવથી તેઓ દક્ષિણ તરફ ખસવા લાગ્યા અને પછી તો ત્યાં સ્થિર થઈ ગયા. અને આજે મેં હમણાં જ કહ્યું તમને કે ભારતના કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ આ રાજ્યોની અંદર એ લોકો જોવા મળે છે, એમના વારસદારો. તો
તો સ્થિર થયા છે. દક્ષિણ ભારતમાં દ્રવિડ કુળની આ 4 ભાષાઓ આજે બોલાય છે. દ્રવિડ કુળની મુખ્ય 4 ભાષાઓ કઈ? સૌથી પહેલી પ્રાચીનમાં પ્રાચીન સૌથી પહેલી ભાષા શરૂ થઈ તમિલ. તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. તમિલ એ સૌથી પહેલી પ્રાચીન ભાષા છે. એમને પહેલી ભાષા આવી દક્ષિણ ભારતમાં. તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ આ 4 એમની મુખ્ય ભાષાઓ છે. ફરીથી દ્રવિડો વિશે પૂછાય છે આખી ટૂંક નોંધ, અને એમાં કેટલાય પ્રશ્નો આવી ગયા તમારા જે મૂળ ભારતના હતા. મોહેંજો-દડોની સિંધુ સંસ્કૃતિના તેઓ સર્જકો કહેવાય છે અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર છે. માતા રૂપે દેવી એટલે પાર્વતી અને પિતૃરૂપ પરમાત્મા એટલે ભગવાન શિવની પૂજાની એમણે શરૂઆત કરી. ધૂપ દીપ આરતીથી પૂજા કરવાની પરંપરા આપણને એમણે જ આપી છે. પ્રકૃતિ પૂજા, પશુ પૂજાની પણ એમણે ભેટ આપી છે. દ્રવિડોના મૂળ દેવો આર્યોએ સ્વીકારી લીધા. ઉત્તરના પ્રચંડ પ્રભાવથી આર્ય સંસ્કૃતિ દ્રવિડોમાં વ્યાપી ગઈ અને આંતરજ્ઞાતીય લગ્ન સંબંધોથી જોડાયા. દ્રવિડોએ માતૃમૂલક કુટુંબ પ્રથા ધરાવતા હતા. તેમનામાં અવકાશી ગ્રહોના ક્ષેત્રો વિશે કાંતવું, વણવું, રંગવું, હોળી, તરાપાના ક્ષેત્રમાં પણ એમણે પ્રદાન આપ્યું છે, અથવા તો આ કૌશલ્યો એ લોકો જાણતા હતા. આર્યોના પ્રભાવથી આ દ્રવિડો દક્ષિણ તરફ ખસવા લાગ્યા અને પછી ત્યાં સ્થિર થઈ ગયા. આમ આજે દક્ષિણ ભારતમાં આ દ્રવિડ કુળની 4 ભાષાઓ આપણને જોવા મળે છે. એમાં છે તમિલ, મેં કહ્યું એ જ પ્રમાણે કે સૌથી પ્રાચીનમાં પ્રાચીન છે ભાષા. તેલુગુ, કન્નડ અને મલયાલમ. તો આ દ્રવિડ પછી મેં પહેલાં કહ્યું કે દ્રવિડો પછી બીજી 6 પ્રજા આવી. એમાંથી પહેલાં જોઈ ગયા આપણે નિગ્રો, નેગ્રિટો, હપ્સી, ઓસ્ટ્રેલોઇડ એટલે કે નિષાદ. ને નિષાદ નામ તો કોણે આપ્યું છે? આર્યોએ આપ્યું છે. દ્રવિડો કે જે સિંધુ સંસ્કૃતિ, મોહેંજો-દડોની સિંધુ સંસ્કૃતિના સર્જકો છે, પાષાણ યુગની સંસ્કૃતિના વારસદારો છે. માતૃમૂલક કુટુંબ પ્રથા એ લોકો ધરાવતા હતા. ધૂપ દીપ આરતીથી પૂજા કરવાની પરંપરા એમણે આપણને આપી. પાર્વતી અને શિવની પૂજા કરવાની શરૂઆત પણ એમણે કરી છે. તેમજ તેઓ દક્ષિણ તરફ ખસ્યા. એમની મુખ્ય 4 ભાષાઓ છે દ્રવિડોની: તમિલ, તેલુગુ, કન્નડ ને મલયાલમ. આ મુખ્ય મેઇન પોઈન્ટ્સ એના. ચલો હવે બીજા એક પ્રજા વિશે જોઈએ. એ છે અન્ય પ્રજાઓમાં બીજી 4 પ્રજાઓ છે. એમાં છે મોંગોલોઇડ, અલ્પાઇન, દિનારિક અને આર્મેનોઇડ. તો પહેલી અન્ય પ્રજાઓમાં જોઈએ મોંગોલોઇડ, અથવા એનું બીજું નામ છે કિરાત. ઉત્તર પશ્ચિમ ચીનમાંથી ઉત્તરમાં પશ્ચિમ દિશાએ ચીનમાં થઈ ભારતની ઉત્તરમાં જોઈએ આપણો પાડોશી દેશ છે, જે જ્યાં સૌથી ઊંચામાં ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ આવેલું છે, નેપાળ. નેપાળની ઉત્તરમાં આવેલું તિબેટ નામનો પ્રદેશ. ઉત્તર પશ્ચિમ ચીનમાં થઈ પછી એની નીચે તિબેટ આવે છે. તિબેટમાં થઈને એ લોકો ભારતમાં પ્રવેશ્યા હતા. આ મોંગોલોઇડ કિરાત જાતિના લોકો. એમના અંશો આજે ક્યાં જોવા મળે છે ભારતમાં? તો ઉત્તર આસામ, 7 સિસ્ટર્સ મેં પહેલાં જ કહ્યું. આસામની અંદર સિક્કિમ, જે આપણું રાજ્ય છે, ભૂતાનની બાજુમાં આપણું પાડોશી નાનકડું સિક્કિમ, પછી ભૂતાન પાડોશી દેશ, અને આપણા પૂર્વ બંગાળમાં આ લોકો આજે એમના વારસદારો આજે વસવાટ કરે છે. અને પછી તો આ પ્રજા ભારતમાં જ વસી ગઈ. એમનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ ન રહ્યું. એમણે ભારતની અન્ય જાતિના જે સંસ્કૃતિ તે સ્વીકારી લીધી અને અરસપરસ તેઓ ભારતના જ થઈ ગયા અને ભારતમાં જ ભળી ગયા. એટલે એમનું ભારતીયકરણ થયું એમ કહેવાય. જોઈએ મોંગોલોઇડ એટલે કે કિરાત, એ લોકો કયા શારીરિક લક્ષણો ધરાવતા હતા? એમનો વર્ણ પીળો હતો, કારણ કે ઉત્તરની ચીનમાંથી આવેલા. અને તમે જાણતા હશો ચીનના લોકો જે છે એમનો વર્ણ સહેજ પીળો દેખાય છે. એટલે એમનો વર્ણ પીળો, પછી ચપટો ચહેરો છે, ઉપસેલા ગાલ છે અને બદામી આકારની આંખો છે. ફરીથી વર્ણ પીળો, ચપટો ચહેરો, ઉપસેલા ગાલ અને બદામી આકારની
આંખો ધરાવતા હતા. હવે એમના પીળા વર્ણને કારણે, એમનો વર્ણ પીળો હતો, પરિણામે એમને કિરાત નામ આપેલું છે. એમને કિરાત તરીકે પણ ઓળખવામાં આવે છે. મોંગોલોઇડ પ્રજાનું બીજું નામ છે કિરાત. કોને કારણે એમને આ નામ આપવામાં આવ્યું? એમના વર્ણ પીળાને કારણે. બીજી પ્રજા જોઈએ અલ્પાઇન અથવા ડિનારિક અને આર્મેનોઇડ. અલ્પાઇન, ડિનારિક, આર્મેનોઇડ. જોઈએ ક્યાંથી આવ્યા હતા? આપણા એશિયા ખંડમાં બરાબર વચ્ચે મધ્ય એશિયામાંથી એ લોકો ભારતમાં આવ્યા હતા. અને આ પાછા બધા જ ત્રણે ત્રણ અલ્પાઇન, ડિનારિક, આર્મેનોઇડ એક સમાન ભૌતિક ગુણો ધરાવતા હતા. એમના એક સરખા ગુણો હતા. પરિણામે એમના અંશો આજે આપણને ક્યાં જોવા મળે છે? તો એમના વારસદારોના અંશો આપણને મહારાષ્ટ્ર રાજ્યમાં, બંગાળની અંદર, ઓડિશા રાજ્યમાં અને ગુજરાતની અંદર સૌરાષ્ટ્રમાં સૌથી વધારે જોવા મળે છે. હવે આપણે જોઈ ગયા નિગ્રો, નેગ્રીટો, હબ્સી, બીજું ઓસ્ટ્રેલોઇડ એટલે કે નિષાદ, ત્રીજું દ્રવિડો વિશે, ચોથું જોઈ ગયા આપણે મોંગોલોઇડ એટલે કે કિરાત, અલ્પાઇન, ડિનારિક, આર્મેનોઇડ પ્રજા વિશે. હવે છેલ્લે જોઈએ આર્યો વિશે. એમનું બીજું નામ છે નોર્ડિક. આર્ય સભ્યતા, ભારતમાં આર્ય સભ્યતાના નિર્માતાઓ આર્યો એટલે કે નોર્ડિક કહેવાતા હતા. હિન્દુઓ આર્ય જ કહેવાતા હતા પ્રાચીન સમયમાં. એમની મુખ્ય વસ્તી, આર્યોની જ્યાં વસ્તી મુખ્ય વધારે રહેતી હતી એ પ્રદેશમાં, મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી એ પ્રદેશને આર્યાવર્ત નામ આપવામાં આવ્યું હતું. જ્યાં સૌથી વધારે આર્યો રહેતા હતા એ પ્રદેશનું નામ આર્યાવર્ત નામ આપવામાં આવ્યું હતું. એમાં એ સૌથી પહેલાં પ્રથમ આર્ય વસ્તી વાયવ્ય ભારતમાં જોવા મળી છે. આ વાયવ્ય ભારત આ બાજુ, જ્યાં 7 મોટી નદીઓ વહેતી હતી વાયવ્ય ભારતમાં. અહીંથી આપણે જાણીએ છીએ 7 મોટી નદીઓ જે વહે છે એ પ્રદેશને સપ્ત સિંધુ નામ આપવામાં આવ્યું હતું. એ પ્રદેશ સપ્ત સિંધુના નામે પણ ઓળખાવા લાગ્યો હતો, જ્યાં આર્યોની વસ્તી વધારે હતી. ઉત્તર વૈદિક કાળમાં આ આર્યો ક્યાં સુધી વિસ્તરેલા હતા એ જોઈએ આપણે. ઉત્તર વૈદિક કાળની અંદર આ સમયગાળો છે વૈદિક સમયનો. પૂર્વમાં મિથિલા, બિહાર, જેને પહેલાં મિથિલા કહેવાતું, જે આજે રાજ્યના નામ પડ્યા છે એટલે એને બિહારથી ઓળખાય છે. દક્ષિણની અંદર વિંધ્યાચળ, મહારાષ્ટ્રની અંદર વિંધ્યાચળ પ્રદેશ છે. આખો વિંધ્યાચળની ગિરિમાળા આવેલી છે ને આસપાસનો પ્રદેશ વિંધ્યાચળ સુધી આ આર્યો વિસ્તરેલા જોવા મળ્યા. આ જે આર્ય પ્રજા હતી એ સમકાલીન, એમના સમયમાં જે પ્રજાઓ થઈ ગયા બધી એ સમકાલીન પ્રજાઓ કરતાં એ લોકો વધારે વિકસિત હતા, ખૂબ જ્ઞાન ધરાવતા હતા. એમની પાસે શસ્ત્રો પણ લોખંડના હતા. એ સમયે આપણે આગળ જોઈ ગયા દ્રવિડો જ્યારે ઉત્તર ભારતમાં રહેતા હતા ત્યારે આ આર્યો આવ્યા ત્યારે એમની પાસે લોખંડના શસ્ત્રો હતા. દ્રવિડો તો વ્યાપારી હતા અને બહુ વિકસિત હતા આર્યો તો. પરિણામે એમની સામે લોકો ટકી શક્યા નહીં. આર્યો તો જનૂની હતા અને એમની સામે ન ટકવાને કારણે આ દ્રવિડોને દક્ષિણ તરફ ખસવું પડ્યું. એ જગ્યા છોડી દેવી પડી ઉત્તર ભારતની. ધીમે ધીમે દક્ષિણ તરફ એ લોકોએ વસવાટ કર્યો અને આજે ભારતના 4 રાજ્યોમાં એમની ભાષા બોલાય છે: તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. આમ સમકાલીન પ્રજા કરતાં આર્યો વધારે વિકસિત હતા. આર્ય ભરત રાજા કે ભરત જાતિના નામ ઉપરથી આ આખા ભાગને, આ પ્રદેશને ભરત ભૂમિ, ભરતખંડ કે ભારત વર્ષ કે ભારત નામથી આ પ્રદેશ ઓળખાવા લાગ્યો. એટલે આપણો ભારત દેશ જે આર્ય ભરત રાજા હતો આર્યોનો, અથવા તો કહેવાય છે કે ભરત જાતિના લોકો ત્યાં રહેતા હતા, પરિણામે ભારત નામ આપ્યું. કે ભરત ભૂમિ કહેતા, ભરતખંડ કહેતા, ભારત વર્ષ, આવા વિવિધ નામ ભારતને આપવામાં આવ્યા હતા. આર્યો વિશે જોઈએ તો એ લોકોએ, આપણે આગળ જોઈ ગયા દ્રવિડોમાં કે એમણે
દ્રવિડોના મૂળ દેવો આર્યોએ સ્વીકાર્યા, એટલે કે પ્રકૃતિની પૂજા, જે પશુ પૂજા જે આ દ્રવિડો કરતા હતા એ આર્યોએ પણ સ્વીકારી લીધી, અને આર્યો પણ આ રીતે પ્રકૃતિની પૂજા કરવા લાગ્યા. એટલે પ્રકૃતિ પ્રેમી હતા તેઓ. પ્રકૃતિના વિવિધ તત્વો કયા? વૃક્ષો, પહાડ છે, સૂર્ય છે, આ વાયુ છે, નદીઓ છે, વરસાદની પૂજા અને આરાધના કરી. તેઓ પૂજા આરાધના કરતા, અને આ દરેકની એમણે સ્તુતિઓ રચી, શ્લોકો બનાવ્યા છે. અને ધીમે ધીમે એમાંથી વેદ પઠન શરૂ થયું, એટલે કે વાંચન શરૂ થયું. વેદોની રચના થઈ અને વેદ પઠન ધીમે ધીમે શરૂ થયું, પ્રચલિત થયું. અને આમાંથી ધીમે ધીમે ધાર્મિક વિધિઓ પણ શરૂ થઈ. આપણે જાણીએ છીએ લગ્ન પ્રસંગે છે, કોઈ યજ્ઞ પ્રસંગે છે, આપણે શ્લોકો બોલવામાં આવે છે. તો આવી ધાર્મિક વિધિ જે કરાવીએ છીએ, ધાર્મિક વિધિઓ શરૂ થઈને એમાંથી યજ્ઞ યાગાદી ક્રિયાઓ પણ શરૂ થઈ. આ યજ્ઞોની શરૂઆત એમાંથી જ થઈ છે. હવન જે આપણે કરાવીએ છીએ એ યજ્ઞ યાગાદી ક્રિયાઓ પણ આમાંથી શરૂ થઈ છે, જે આર્યોની ભેટ છે. છેલ્લે આપણે જોઈ ગયા ભારતનો આ વારસો જે વિવિધ પ્રકારનો છે, અને એણે ભારતને રળિયામણું ગૌરવવંતું સ્થાન આપ્યું છે અને નયનરમ્ય બનાવ્યું છે. તો આવા આ ભારતના વારસાનું જતન કરવું અને એનું સંરક્ષણ કરવું બહુ જરૂરી છે, કારણ કે વિશ્વમાં એણે આપણને સ્થાન અપાવ્યું છે, વિશ્વમાં ગૌરવવંતી સ્થાન અપાવ્યું છે. આવા સાંસ્કૃતિક વારસાનું જતન કરવાની આપણી ફરજ છે. તો આપણા બંધારણમાં પણ નાગરિકની મૂળભૂત ફરજોમાં આ દર્શાવેલું છે કે ભાઈ આ વારસાનું આપણે જતન કરવું જોઈએ. પરિણામે ભારતીય બંધારણના અનુચ્છેદ 51 પણ ભારતનું બંધારણ જે રચાયેલું છે એના અનુચ્છેદ નંબર છે 51 એમાં 3 જે કલમો આપી છે એ 3 કલમોમાં 51 ની 6 જ ટ, 6 એટલે છઠ્ઠો નંબર, જ એટલે ટ, અને 7 નંબર અને ટ એટલે 9, 6 જ ટ 6 7 9 આ કલમોની અંદર ભારતના આ વારસાના સંરક્ષણની ફરજો દર્શાવી છે. તો જોઈએ કઈ કઈ ફરજોનો સમાવેશ કરેલો છે. 6 જેમાં લખ્યું છે કે આપણી સમન્વિત સંસ્કૃતિ, સમન્વિત આ બધા વિવિધ જાતિના લોકો અહીંયા આવ્યા અને આ સંસ્કૃતિ આખી ભળી ગઈ ને એમાંથી એક નવી જ સંસ્કૃતિનું સર્જન થયું છે. આ સમન્વિત સંસ્કૃતિના વારસાનું મૂલ્ય સમજીએ, એની કિંમત સમજીએ, જે આપણને મળ્યો છે વારસામાં એની મૂલ્ય સમજી તેની જાળવણી કરવાની આપણી ફરજ છે. એક આ દર્શાવ્યું છે 6માં. જ 7માં પ્રકૃતિના તત્વો, જંગલો, તળાવ, નદી, વન્ય પશુ પંખીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની, આ કુદરતી પર્યાવરણનું આપણે જતન કરવાનું છે અને એમાં સુધારણા કરવાની, તેમજ સર્વ જીવો પ્રત્યે અનુકંપા રાખવાની. અનુકંપા એટલે દયા રાખવાની આપણી ફરજ છે. ટ 9માં લખ્યું છે જાહેર મિલકતનું રક્ષણ કરવાની. જાહેર એટલે જે સર્વ લોકો ઉપયોગ કરી શકે છે એવી મિલકત જાહેર જનતા માટે છે, જે જાહેર મિલકતનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની. અને હિંસાનો ત્યાગ કરવાનો છે એ આપણી ફરજ છે, કારણ કે પશુ પંખીઓની આપણે હિંસા કરવાની નથી. આમ વારસાનું જતન અને સંરક્ષણની આપણી આ ફરજો જે પરીક્ષામાં પૂછાય છે. આર્યો વિશે તૈયાર કરવાનું છે તમારે, દ્રવિડો વિશે તૈયાર કરવાનું છે, અને આ પાઠની અંદર ચલાવેલ તમામ વિગતો અગત્યની છે. દરેકની નોટ્સ તૈયાર કરી એમાં ચોપડીની નીચે જે સ્વાધ્યાય આપ્યું છે એ સ્વાધ્યાયના જવાબો એમાંથી લખવાના રહેશે. નમસ્કાર.